નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાની ધરતી રેસિડેન્સી છેલ્લા 13 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સોસાયટીઓ રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત। ડીસા શહેરમાં વિકાસની મોટી વાતો વચ્ચે ડીસાના પાલનપુર હાઈવે પર આવેલ ધરતી રેસિડેન્સી સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં છેલ્લા 13 વર્ષથી રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ તેમજ સ્વચ્છતા જેવી સુવિધાઓથી વંચિત રહી જવા પામી છે। રહીશો વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં સત્તાના નશામાં 13 વર્ષથી બેઠેલા તેઓની સમસ્યાનો કોઈ નિકાલ ન આવતા રહીશોએ આજે મીડિયા સમક્ષ ડીસા નગરપાલિકા સામે બળાપો ઠાલવ્યો હતો। ડીસા શહેરના પાલનપુર હાઈવે પર ઓવરબ્રિજના છેડે આવેલી ધરતી રેસિડેન્સી, વૈષ્ણોદેવી વિલા ભાગ 2 સહિતની સોસાયટીઓમાં હજુ સુધી પાક્કા રસ્તા કે ગટરની સુવિધા નથી। આ સોસાયટીઓના રહીશો નગરપાલિકામાં તમામ પ્રકારના વેરા ભરતા હોવા છતાં પાલિકા દ્વારા અપાતી સુવિધાઓથી વંચિત છે। સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અહીં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, કચરો લેવા માટે ગાડી પણ આવતી નથી, રસ્તાના અભાવમે ચોમાસામાં નરકાગાળ જેવી સ્થિતિ બની જાય છે અને સોસાયટીના રહીશોને ચાલવું મુશ્કેલ પડી જાય છે, જ્યારે ગંદકીના કારણે માખી મચ્છરના ઉપદ્રવથી બીમારી પણ ફેલાય છે। આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ રજૂઆત ધ્યાને લેવાઈ નથી। આ બાબતે ધરતી સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે 13 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ, પરંતુ હજુ સુધી રસ્તા કે ગટરની સુવિધા નગરપાલિકા દ્વારા આપવામાં આવી નથી। જ્યારે વૈષ્ણોદેવી વિલામાં રહેતા દીપાબેન ઠક્કર અને નિધિબેન મોદી અને મધુબેન દરબાર દ્વારા જણાવ્યું હતું કે અમે અમારી સોસાયટીમાંથી પાલિકામાં વેરા નિયમિત ભરતા હોવા છતાં નગરપાલિકાના કચરાની ગાડી આવતી નથી, અહીં સ્ટ્રીટ લાઇટ પણ ન હોવાથી રાત્રે નીકળવું પણ મુશ્કેલ પડી જાય છે। પાલિકામાં વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં અમારી સમસ્યાઓ કોઈ ધ્યાને લેતું નથી। ત્યારે હવે પાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા મહિલાઓની સમસ્યાને જાણી તાત્કાલિક અસરથી સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા આશા સાથે માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ દીપાબેન ઠક્કર છે। અમે 13 વર્ષથી ત્યાં રહીએ છીએ, પણ નથી અહીંયા ગટરની સુવિધા કે નથી રોડની સુવિધા, નથી કચરાની ગાડી આવતી। આ ગંદકીનો અમે નગરપાલિકા અપીલ કરીને થાકી ગયા છે, પણ નગરપાલિકા કોઈ આનો નિર્ણય લાવતી નથી। મારું નામ મોદી નિધિ છે। હું વૈષ્ણોદેવી ભાગ 2 માં રહું છું। અહીંયા આગળ રસ્તાની બી પ્રોબ્લેમ છે, કચરાની ગાડી આવતી નથી, કચરો નાખવાની બી તકલીફ છે, સ્ટ્રીટ લાઇટ છે અને જેથી આવવા જવામાં બધી રીતે તકલીફ પડે છે। નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં બી કોઈ એનો ઉકેલ આવ્યો નથી, તો એનો સદંતરે ઉકેલ આવે તેવી અમારી વિનંતી છે। સ્ટ્રીટ લાઇટો ખાસ નાખવાની અને સ્ટ્રીટ લાઇટ અને રોડનો તો બહુ મોટો પ્રોબ્લેમ છે, જે વરસાદના કારણે બહુ હેરાન બી થવાય છે। અમારે ચેરાભાઈ નહીં મારું નામ છે। ધરતી રેસિડેન્ટમાં હું રહું છું અને 13 વર્ષથી સોસાયટી બની ત્યારથી હું અહીંયા પહેલું જ મકાન મારું છે અને આજથી સુધી હજી કોઈ સુવિધા મળી એ નથી અને પાણીના ખાડામાં ગટર લાઈનની અંદર સુવિધા પાણીની નથી। મારું નામ મધુબેન દરબાર છે। હું 13 વર્ષથી આ ધરતી સોસાયટીમાં રહું છું। 13 વર્ષથી કોઈ ગટરની સુવિધા નથી અને ખાડા ખાબોચિયા બહુ ભરાય છે, તેના લીધે મચ્છર થાય છે અને અમારા છોકરા બીમાર થાય છે। બાજુમાં એક મોટો ખાડો છે, એ ખાડાનો પણ કોઈ નિકાલ આવતો નથી। પાછળ નવી સોસાયટી બની છે, એનું પાણી પણ અમારી સોસાયટીમાં આવે છે। તો અમારે નગરપાલિકાને એક અપીલ છે કે તમે સ્પેશિયલ અમારું આટલું કામ કરાવરાવો। સાહેબ, આપણા વૈષ્ણોદેવી વિલા ભાગ 2 માં રસ્તો અહીંયા બહુ ખરાબ છે। રાતના સમયે લાઇટો નથી, સ્ટ્રીટ લાઇટ નથી, એના કારણે બુઝુર્ગ વ્યક્તિઓ ગયડા હોય એ પડી જાય છે, એમને ઈજાઓ થાય છે। તો અમારી વિનંતી એક જ છે સોસાયટીની કે અમને સ્ટ્રીટ લાઇટ અને આ રસ્તાનું કોઈક નિવારણ યોગ્ય કરી આપે નગરપાલિકા, અને ખાસ સ્ટ્રીટ લાઇટ એકે લાઇટ આજ સુધી લગાઈ નથી। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી, લેખિત રજૂઆત આપી, મૌખિક કરી, પણ એ લોકો ધ્યાનમાં હજી સુધી લીધું નથી। તો અમારી રજૂઆત એક જ છે કે અમને સ્ટ્રીટ લાઇટ, ખાસ સ્ટ્રીટ લાઇટ કે રાતના સમયે કોઈક વ્યક્તિ બચારું પડે નહીં, લાગે નહીં। હાલ ચોમાસાનો સમય છે, તમે દેખો કેટલો કાદવ થાય છે, કીચડ થાય છે, તો એનામાંથી રાહત મળે ને લાઇટ હોય તો વ્યક્તિ પડે નહીં, તો અમને સ્ટ્રીટ લાઇટ કરી આપે ખાસ। હું પંકજ કુમાર ભગવાનદાસ પાવાલા,
બોલી રહ્યો છે. રેસિડન્ટ વૈષ્ણોદેવી વિલા ભાગ 2 રેસિડન્ટ માં પહેલો જ બ્લોક છે મારો, એટલે મને ખબર છે કે અહીંયાથી રસ્તામાંથી આવતા વ્યક્તિને કેટલી તકલીફ પડે છે કે વારંવાર પડી જાય, અમારે એમને ઊભા કરવા પડે, બેહાડવા પડે. તો સ્ટ્રીટ લાઇટ હોય તો રાતના સમયે યોગ્ય વસ્તુ દેખાય. બીજું અહીંયા એટલી ગંદકી થાય છે કે આ ઝાડવા છે એના કારણે જંગલી પ્રાણી કે પાટલાગો હોય, કાજંડો હોય, એવા પ્રાણીઓ પણ ફરતા હોય છે. તો અંધારામાં કદાચ કોકનો પગ આવે, જાનહાની થાય, એ ના થાય એના માટે સ્ટ્રીટ લાઇટ ખાસ જરૂર છે અમારે. પટેલ ચંદ્રકાંત બાબુલાલ, ધરતી રેસિડેન્સી C47 નંબર મારું મકાન છે. છેલ્લા 13 વર્ષથી હું આ ધરતી સોસાયટીમાં સ્ટાર્ટિંગથી રહેવા આવેલો છું. અહીંયા ગટર વત્તા રોડ કોઈ સુવિધા નથી, બરાબર. અરજી પણ અમે નગરપાલિકામાં આલી, અમારે લેડીઝ અને જેન્ટ્સ બધા નગરપાલિકામાં ગયા, આજ સુધી કોઈનો પણ નિર્ણય આવેલો નથી. નગરપાલિકાને શું કારણ છે શું નથી એ માલિક જાણે, પણ અહીંયા રોડની સુવિધા, ગટરની સુવિધા, અંડરગ્રાઉન્ડ ગટર છે, બરાબર છે, એનો પણ પાણી અમુક ટાઈમે ઉભરાતું હોય છે. તો છોકરાઓ, નાના નાના બાળ બચ્ચા બધા બીમાર પડે છે, બરાબર. બાજુમાં અમારે ખાડો આવેલો છે, પાછળ સોસાયટી છે, તેમનું પણ પાણી પાછળના ખાડામાં ભરાય છે, એ પણ ખાડાના આગળ થઈને અમારા ગેટ આગળ આવે છે, તો ત્યાં પણ જવાનો કોઈ નિકાલ નથી. વરસાદનું પાણી આવે તો પણ અહીંયા ભરાઈ રહી છે. તો આ સર્વે બધું અમારી નમ્ર અપીલ છે નગરપાલિકાની કે આ બધા અમારા જે પ્રશ્નો છે તે સતત સોલ્વ કરે અને અમારું આનંદ મંગળ દેવા જેવી સ્થિતિ કરે.